હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજની આપણી રેસીપી જે છે એ મોસ્ટ રિક્વેસ્ટેડ રેસીપી છે. ઘણા બધા ભક્તોની ઈચ્છા છે કે આપણે ઘરે જ યીસ્ટ વગર બ્રેડ કેમ બનાવી શકાય. અને આ જે બ્રેડ છે તે આપણે યીસ્ટ વગર અને મેદા વગર બનાવીશું. તેમાંથી ઘણી બધી સેન્ડવિચીસ અથવા બીજી રેસીપીમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે મેદામાંથી કે ઘઉંના લોટમાંથી બ્રેડ નથી બનાવવાની. અહીંયા મેં દલિયા લઈ લીધા છે, જેને ઘઉંના ફાડા પણ કહેવામાં આવે છે. અને આ જે ઘઉંના ફાડામાં પણ 3 સાઇઝ આવે છે, તેમાં જે સૌથી ઝીણી સાઇઝના ફાડા હોય છે તેનો ઉપયોગ આપણે કરવાનો છે. મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા 250 ગ્રામ જેટલા આપણે ફાડા લઈ લીધા છે અને તેમાં 1 કપ જેટલું દહીં ઉમેરીશું. તાજું દહીંનો ઉપયોગ કરવાનો છે. બહુ ખાટાવાળું દહીં ના હોવું જોઈએ. હવે બંનેને સરસ રીતે મિક્સ કરી લઈએ. બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 2 કલાક માટે રાખી દેવાનું છે. બ્રેડ બનાવતા પહેલાં આપણે તેનું જે મોલ્ડ છે તેને તૈયાર કરીને જ રાખી દેવાનું છે. તો આ રીતે મેં 7 બાય 3.5 ઇંચનું મોલ્ડ લીધું છે. તેને તેલથી ગ્રીસ કરી લઈએ. અને ઘઉંનો જે લોટ આવે તેનાથી આ રીતે ડસ્ટિંગ કરી લેવાનું છે બધી બાજુથી. બે કલાક બાદ ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટ કરવા રાખી. 2 કલાક બાદ તમે જોઈ શકો છો કે જે ઘઉંના ફાડા છે એ સરસ રીતે દહીંમાં પલળી ગયા છે. હવે આ મિશ્રણને મિક્સી જારમાં લઈ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે, 1 ટેબલસ્પૂન જેટલું તેલ, 1 ચમચી જેટલી ખાંડ, અડધો કપ જેટલું દૂધ ઉમેરી અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. આને આપણે ગ્રાઇન્ડ કરીને બિલકુલ તૈયાર છે. એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આ રીતે મિક્સિંગ બાઉલમાં લઈ અને એક વખત મિક્સ કરી લઈએ. હવે તેમાં ઉમેરવાનું છે અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર, 5 ચમચી જેટલું બેકિંગ સોડા. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અડધી મિનિટ માટે. અમુક વખત બ્રેડ બનાવતી વખતે બ્રેડ ફૂલતી નથી અથવા તો અંદરથી કાચી રહી જાય છે. આ રીતે બધું બનતું હોય છે. પણ આ રીતે જો તમે બ્રેડ બનાવશો તો 100% પરફેક્ટ બ્રેડ બનીને તૈયાર થશે. હવે તેમાં અડધી ચમચી જેટલો રેગ્યુલર ઇનો સોડા અને 2 ચમચી જેટલું લીંબુનો રસ તેના ઉપર ઉમેરીએ અને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાનું છે. ફટાફટ મિક્સ કરી અને તેના મોલ્ડમાં આ રીતે રાખી દઈએ. આ રીતે 2 થી 3 વખત થપથપાવી દઈએ જેથી અંદરની જે હવા હોય તો એ બહાર નીકળી જાય. ઓવનને આપણે પ્રીહીટ કરી લીધેલ છે 170 ડિગ્રી સેલ્સિયસ પર. તેને 40 થી 45 મિનિટ માટે બેક કરી લઈએ. 45 મિનિટ થઈ ગઈ છે. ચાલો ચેક કરી લઈએ. આ રીતે બહાર કાઢી અને આ નીચે એક રોટી રેક છે તેના ઉપર જ રાખવાનું છે જેથી નીચેથી તેની જે ગરમ હવા હોય નીકળી જાય. ઉપરથી ઘીથી તેને ગ્રીસ કરી લઈએ. આ રીતે થોડુંક ભીનું કરેલું જે કપડું હોય તેને આ રીતે ઢાંકી દેવાનું છે કોટનનું અને 15 થી 20 મિનિટ માટે રાખી દઈએ. 15 થી 20 મિનિટ બાદ ચાકુની મદદથી આ રીતે સાઈડને સ્ક્રેચ કરી લઈએ. હવે અનમોલ્ડ કરીએ. તમે જોઈ શકો છો કે બ્રેડ જે છે એ સરસ રીતે બધી જ બાજુથી બેક થઈ ગઈ છે.
હવે જે ભીનું કપડું હતું તેનાથી આ રીતે ઢાંકી અને એકદમ બ્રેડ ઠંડી થાય ત્યાં સુધી આ રીતે મૂકવાની છે. અહીંયા 2 કલાક જેટલો સમય થઈ ગયો છે અને બ્રેડ એકદમ તૈયાર છે. હવે બ્રેડને કટ કરી લઈએ. બ્રેડ કાપવા માટે એકદમ ધારવાળા જ ચાકુનો ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો કે બ્રેડ એકદમ પરફેક્ટ બેક થઈ છે, એકદમ સોફ્ટ છે અને એમાં આપણે યીસ્ટનો પણ ઉપયોગ નથી કર્યો. ઘણા બધા લોકો આ બ્રેડને કઢાઈમાં બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ કઢાઈમાં આ રીતે એ કલર બિલકુલ પણ નથી આવતો. તો ઓવન હોય તો ઓવનમાં જ બનાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. હવે આપણે બ્રેડ ટોસ્ટ બનાવી લઈએ. તો તવા ઉપર થોડું ઘી ગરમ કરી લઈએ. બ્રેડને આ રીતે શેકવા રાખી દઈએ. ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. બે મિનિટ બાદ બ્રેડને બીજી બાજુ પણ સરસ રીતે શેકવા રાખી દઈએ. ઉપરથી થોડું ગ્રેટ કરેલું ચીઝ મૂકી દઈએ. થોડોક પેરી પેરી મસાલો ભભરાવી દઈએ. પેરી પેરી મસાલાની રેસીપી આપણે પહેલાં પણ શેર કરી છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દઈએ. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ગ્રીલ્ડ ચીઝ ટોસ્ટ બિલકુલ તૈયાર છે. આ રીતે બ્રેડમાંથી તમે અનેક વાનગી બનાવી શકો છો. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.